આ 3 જણા છે લેગમાં ફાડી જ નાખવાની છે ત્રણે ત્રણ. હોસ્પિટલ છે એટલે મર્યાદામાં બોલવું પડે ધીમે ધીમે કા. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આપના આજના મારા નવા વિડીયોમાં. ફાઇનલી આપણે જીમ પહોંચી ગયા છીએ. આજનું આપણું વર્કઆઉટ રહેવાનું છે લેગનું. ફાડી નાખવાના છે. તારે કરવાનું વર્કઆઉટ મારી યાર? તારે સો ગાઈસ, તો જીત પટેલ અમારા હાટું છે. આ 3 જણા છે લેગમાં ફાડી જ નાખવાની છે ત્રણે ત્રણ. એક હું, એક આ ભાઈ. હા વોટ સો ગાઈસ, તો આપણું વર્કઆઉટ થઈ ગયું છે કમ્પ્લીટ. લેગને ફાડી નાખ્યા અને ઓલા બેને ફાડી નાખ્યા જે હારે હતા એને. એમાં એક તો કાલ સવારમાં ઉઠી જ નહીં ગયા, જોતા તેવું લાગે છે. હવે આવે તો સારું. ચાલો ગાઈસ, જઈએ આપણે હવે કામ ધંધે. પડ્યા છે બધાના બાઇક લાઈનમાં. આપણું બાઇક આપણે બધાથી અલગ છીએ અને અલગ જ રહેવાનું છે. 74 ગ્રામ ઓટ્સ નાખી દીધા છે ને 8-10 બદામ નાખી દેવું. મિત્રો, ઘણા લોકો દૂધમાં ખાય કાં તો દહીંમાં ખાય, પણ આપણે પાણીમાં ખાઈએ. તું ખાઈ એક પાણીમાં? કોઈ ન ખાય. અભિમાન નથી કરતો, વખાણ નથી કરતું, પણ ન ભાવે એમ ટૂંકમાં તમને બધા. હા ઉતાવો. હા શું થયું બા? શું થયું? તૂટે નહીં નહીં. હા હજી નહીં જમવાનું. બાના પીર જાઓ રોકાવાના નથી. રોકવું એમ નો હાલે, રોકાવાનું હોય. પીર જતો રોકવું જ પડે ને. પછી હું તો અત્યારે આયા કરું, બીજું શું હોય એમાં. રિક્ષા મોકલી છે તમારે, બે જવાનું રિક્ષા ન હાલે. પપ્પાને શું પૂછવાનું તમારે રોકવું હોય? પપ્પાને પૂછે લે કે રોકવું. તો મિત્રો, આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ અને જમી પણ લીધું છે. અને આમાં લઈ લીધી છે હોસ્પિટલની ફાઇલ. જઈએ છીએ હોસ્પિટલે. હા ગળદી તો જો હે ટ્રાફિક જો જુઓ. લખાવ્યો નથી તો વારો આવશે 2 કલાકે 3 કલાકે. હોસ્પિટલ હોય તો મફત થોડા આવી છે બતાવવા. તો ભાઈ આપણે વિચારતા હતા એવું તો કઈ નીકળું જ નહીં. તો ચંપલ તો નીચે મીરા ઘણા પડ્યા હતા આની ઉપર. એવું એમ? તારા માટે મંદિર ગયો તો ગયો તો ખરેખર. લગ્ન થયા પછી. તો ગાઈસ, મીરાનો રિપોર્ટ હજી આવ્યો નથી, પણ બ્લડ લઈ લીધું છે. જો એ મીરાનું બ્લડ અત્યારે લીધું. હજી 1 કલાક થશે. 1 કલાક સુધી બેસવાનું. કાલે આવશે ને 1 કલાક બેસવાનું. હોસ્પિટલ છે એટલે મર્યાદામાં બોલવું પડે ધીમે ધીમે કા. હમણાં બાકાજી કી બોલાવી આપણે. ગાઈસ, વિચાર્યું નહોતું કે આટલું મોડું થઈ જાય. 8 વગાડી દીધા. અહીંયા આમ બાઈક પડ્યું આપણું. ઓયા પડ્યું. ચલો ગાઈસ. તારો આઈફોન એમાં ફોટો નો આવે. સાચો ફોન કા? સાચો ફોન છે ને તારો? હે કે ખોટો? શું બનાવ્યું તમારા હાટું? મિત્ર, આજ બધા હાટું ઢોસા બનાવ્યા.
જો ચોકલેટ વાળો ઢોસો છે. બને છે આપણા માટે પનીરનો ચીલો. તો બસ આ બધા માટે ઢોસા. બટ આપણે નો ચાલે નો ચાલે. સારું ખાઈ તોય વાંધો તમને હે તો શેની વાત હે જમવું પડે હંધાય તો બધા જેવો થઈ જવું હંધાય જમવું બધા અલગ હો ને એટલે જ અલગ હો. સો ગાઈસ તો આપણે હોસ્પિટલેથી આવી ગયા છીએ ફાઇનલી. 4 વાગ્યાના ગયા હતા, 8 વાગે પાછા આવ્યા. 4 કલાક હોસ્પિટલમાં થઈ, કેમ કે રિપોર્ટ થતા વાર લાગે એટલે રોકવું પડ્યું. કઈ નથી, નોર્મલ છે બધું. મીરાના રિપોર્ટ કરાવવાના હતા. તો હવે ભૂખ લાગી છે, પેટ પૂજા કરી લઈ. હાલે હાલે ભાઈ બાને છો મારી વાત સાંભળ. આપણે બાને શું કહેવાય, વાલીઓ મારી ચોકલેટ ખાવાની પરાયણે દેજો એમ નહોતી કરવી. હા બા વાસણ ઉઠકે નાના બાને ગાલીઓ બા મારી ચોકલેટ દે 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 દે. એની હે કડવી નથી, એની ચોકલેટ હે ભાઈ. શું સાણ જેવી નાખી દે મફત આવી ચોકલેટ. કડવી ચોકલેટ ગૌરાઈ દીધી નિયારા. મેં દીધી હોત ને તો નો ખાત. મેં દીધી હોત તો નો ખાત ને મમ્મી. એટલે જ મેં નિયારાને મોકલી. એમ તો મગજ હે મારામાં થોડું ઘણું, એવું નથી લાગતું તને? ક્યાં ગયું આપણું બાઈક? આપણું બાઈક ક્યાં? આ બાજુ. હાલો હું જાઉં, હાલો હું જાઉં. અહીંયા ભાગે બોલો, અહીંયા રમે અહીંયા. સારી વાત, ચાલો. આપણે ક્યાં જઈએ છીએ ગાઈસ ને કહી દે. નિયન ઘરે લઈ જાવ હું તને. હા જેવું હરખું રો ને આવે મિયા આવે. આપણે મિયા લઈ જવાની. ગોગી નથી જવાનું, બસ નથી જવાનું. ટકા નથી જવાનું, બસ. તો ભાઈ હવે એવું લાગે છે કે સુઈ જવાય, કેમ કે ટાણું થઈ ગયું. પેલા ટાણું તો ન સારું લાગે ટાઈમ બોલ વિડીયોમાં. તો હા ગાઈસ ટાઈમ થઈ ગયો છે સુવાનો. તો હવે સુઈ જાઓ ભાઈ. મળીએ પાછા કાલે આવતા નવા વ્લોગમાં. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખજો. બસ આજના માટે આટલું જ.